નમસ્કાર. એસએએસ ગુજરાત પોર્ટલ પર મે મહિનાનું માસિક પત્રક તમે બધાએ ભરી દીધું હશે, પરંતુ કોઈક નવા મિત્ર હોય તો મે મહિનાનું માસિક પત્ર ભરતી વખતે શું શું ધ્યાનમાં રાખવું તે આજે આપણે આ વિડીયોની અંદર જોઈશું. એસએએસ ગુજરાત પોર્ટલ પર લોગિન કરી લઈશું. સૌથી પહેલાં સ્ટેપ 1 ભરી લઈએ. દર વખતે જે પ્રોસેસ કરો છો તે પ્રમાણે ડેટા સેવ કરતા જવું. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ સ્ટેપ આવે ત્યારે ધોરણ 5, ધોરણ 8 કે અન્ય ધોરણના બાળકો શાળા છોડી ગયેલ હોય તો તેમની સંખ્યા ચાલુ માસમાં શાળા છોડી ગયેલ એ લાઇનમાં બિનફરજિયાતના ખાનામાં સંખ્યા લખી દેવી. એટલે નીચે મે મહિનાની આખરે સંખ્યા જે હશે તે આવી જશે. આ ડેટાને સેવ કરી લેવો. ત્યારબાદના દરેક સ્ટેપ જેવી રીતે અમે સેવ કરતા જઈએ છીએ તેવી જ રીતે વારાફરતી સેવ કરતા જવાનું છે. રજાની વિગતો પણ ધ્યાનપૂર્વક ભરી લેવી. આવી રીતે માસિક પત્રકનો સ્ટેપ 1 કમ્પ્લીટ કરી લેવો. હવે માસિક પત્રક સ્ટેપ 2 ઓપન કરી એપ્રિલ મહિનાનો ડેટા અપલોડ કરી લેવો. અહીં ધોરણ 8ની લાઇનમાં જે સંખ્યા લખેલા હશે તેને ડિલીટ કરી ધોરણ 7ના ખાનામાંથી સંખ્યાને કોપી કરવી. આવી રીતે નીચેથી ઉપરની તરફ ડેટા કોપી કરીને ભરતા જવાનું છે. વચ્ચેના કોઈક ધોરણમાંથી બાળકો શાળા છોડી ગયા હોય તો તેમની સંખ્યા પણ બાદ કરીને ભરવાની રહેશે. સૌથી ઉપર બાલવાટિકાના ખાનામાં સંખ્યા 00 જ આવશે. આવી રીતે વિદ્યાર્થીઓની સંખ્યાની માહિતી સંપૂર્ણ ભરાઈ ગયા બાદ સેવ કરી લેવું. આવી રીતે વિભાગ A કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ વિભાગ B ભરવા માટે ફરીથી એપ્રિલ માસનો ડેટા અપલોડ કરી વિભાગ B શાળાની વિગતો પર ક્લિક કરશું. જે કંઈ પણ માહિતી બદલવાની હોય તે બદલી લેવી અથવા માહિતી એમની એમ રહેવા દઈ સેવ કરી લેવું. આવી રીતે મે મહિનાનું માસિક પત્રક તમે ભરી શકો છો. થેન્ક યુ.